વસાવા યુથ પાવર વાલિયા આજે જે અહીંના નેત્રંગના સ્થાનિક આગેવાનોએ જે ઝુંબેશ ચલાવી છે કે બેન્ડ પાર્ટી બંધ થવી જોઈએ આપણા સમાજની અંદર, કેમ કે આ બેન્ડ પાર્ટીના લીધે ઘણું બધું આપણા સમાજને નુકસાન છે. આપણે આજે જે આગેવાનોએ જે ઝુંબેશ ચલાવી છે એનો મતલબ એવો નથી કે બેન્ડ પાર્ટી હાવત બેન થઈ જવી જોઈએ, પણ અમારી માંગ એટલી જ છે કે બેન્ડનો ભાવ એની મર્યાદામાં હોવો જોઈએ. એની આ તમામ આગેવાનોએ આજે જે લડત શરૂઆત કરી છે એનો અમને યોગ્ય મળવું જોઈએ, અમને ન્યાય મળવો જોઈએ, ને જેનાથી સમાજની અંદર એક બહુ જ ખરાબ પ્રકારનું દૂષણ ઘૂસેલું છે બેન્ડ પાર્ટીઓના લીધે. કેમ કે આદિવાસી સમાજ એક ગરીબ મજદૂર વર્ગ છે આપણા વિસ્તારની અંદર. કે સમાજ પાસે તમે આજે 1.5 લાખ રૂપિયા 1,20,000 રૂપિયા લેવ છો એ ખરેખર અયોગ્ય છે, ને એના માટે જે લડત આ યુવાનોએ ચાલુ કરી છે એનો યોગ્ય ન્યાય મળે. અને બેન્ડ વાળાઓને બી મારે એટલું જ કહેવું છે કે તમે આજથી 5-6 વર્ષ પહેલા 35,000 થી 30,000 રૂપિયા લેતા હતા, અચાનક જ તમે 1.5 લાખ રૂપિયા કરી નાખ્યા, તો ભાઈ તમે લોકો બી તમે બી સમાજમાંથી જ આવો છો, અમે બી તમારા સમાજના જ લોકો છે, તો સમાજને સમાજ તરીકે તમે એક એમને યોગ્ય એમની પાસેથી વળતર લેવ. તમે એવું નહીં કે તમે 10,000 માં 5,000 માં વગાડો, પણ તમે અત્યારે બી ભાવ વધ્યો 30 ના થયા તો તમે 50 લેવ, 45 લેવ, પણ તમે થોડા માપમાં પૈસા લેવ. એટલું મારે આ બેન્ડ પાર્ટી વાળાઓને કેવું છે.